ये मार चुका है. He's already dead, doctor. लेकिन उनको थोड़ी ये मालूम, जब तक उनकी जेब में माल है तब तक इसमें जान है. શું આઈસીયુમાં દર્દીને મૃત્યુ પછી પણ વેન્ટિલેટર પર રાખવામાં આવે છે? શું આ શક્ય છે? શું આ સાચું છે? મિત્રો, આપણે ઘણીવાર ન્યૂઝ કે મૂવીમાં જોતા હોઈએ છીએ કે ડોક્ટર કે હોસ્પિટલ રૂપિયા લેવા માટે દર્દીને મૃત્યુ પછી પણ આઈસીયુમાં વેન્ટિલેટર પર રાખતા હોય છે. તો શું આ સાચું છે? ચાલો તો આના વિશે આપણે સાચી માહિતી મેળવીએ. જ્યારે દર્દીને કોઈ એવો રોગ હોય કે દર્દીને આઈસીયુમાં વેન્ટિલેટર પર રાખી અને બેભાન કરવાની અથવા પેરેલાઇઝ કરવાની જરૂર હોય, એટલે કે એવી દવા દ્વારા દર્દીને કમ્પ્લીટ બેભાન રાખવામાં આવે કે જેમાં દર્દીની મુવમેન્ટ ના થઈ શકે. હવે આવી કન્ડિશનમાં દર્દીને મોનિટરિંગ કરવા માટેના ઘણા બધા રસ્તા હોય છે. એમાંથી સિમ્પલ, સરળ અને દેખીતો રસ્તો એ છે કે આ મોનિટરમાં દર્દીના વાઇટલ્સ એટલે કે પલ્સ, ઓક્સિજન અને બ્લડ પ્રેશર કન્ટિન્યુઅસ મોનિટર કરવામાં આવે છે. હવે જ્યારે દર્દીનું મૃત્યુ થાય ત્યારે એમાં જેમ આ મોનિટરમાં ફ્લેટ લાઇન છે કંઈ દેખાતું નથી, એવી રીતે કંઈ દેખાતું હોતું નથી. હવે આ મોનિટરમાં એવી કોઈ સુવિધા હોતી નથી કે દર્દીના મૃત્યુ પછી પણ વાઇટલ્સ આમાં કન્ટિન્યુઅસ દેખાય. બીજું, જ્યારે દર્દીનું મૃત્યુ થાય છે ત્યારે અમુક સમયમાં જ દેખીતી રીતે એના શરીરમાં ફેરફાર થવાનું ચાલુ થઈ જાય છે. જે નજરની સામે દેખાતા હોય એવા જ ફેરફાર થાય છે, જેને ઇગ્નોર કરી શકાતા નથી. જેથી મિત્રો એવું શક્ય જ નથી કે દર્દીના મૃત્યુ પછી એમને આઈસીયુમાં જીવિત બતાડીને રાખી શકાય.